ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન. તો શરૂઆત કરીએ આજના કરંટ અફેરની આજના દિન વિશેષ સાથે. તો દિન વિશેષમાં છે 25 મે, એટલે કે ગુમ થયેલા બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ. ખાસ ધ્યાન રાખજો મિત્રો, પરીક્ષામાં ડાયરેક્ટલી આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે 25 મે શેના તરીકે ઉજવવામાં આવે છે, 22 માર્ચ શેના તરીકે ઉજવવામાં આવે છે, 10 ડિસેમ્બર શેના તરીકે ઉજવવામાં આવે છે. આ રીતે અલગ અલગ દિવસો પૂછાઈ શકે છે. તો આપણે ખાસ ધ્યાન રાખશું 25 મે એટલે કે ગુમ થયેલા બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ, અથવા તો પ્રશ્ન ઊંધી રીતે પૂછાય કે ગુમ થયેલા બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે. તો 25 મે. ભારતમાં અને વિશ્વમાં ICMEC એટલે કે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર મિસિંગ એન્ડ એક્સપ્લોઇટેડ ચિલ્ડ્રનના સહયોગથી આ દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 2001થી. કયા વર્ષથી થઈ હતી ઉજવણીની શરૂઆત? વર્ષ 2001થી થઈ હતી. એક અહેવાલ મુજબ ભારતમાં દર વર્ષે 1 લાખ જેટલા બાળકો ગુમ થાય છે. તમે વિચારી શકો છો કે આંકડો કેટલો મોટો છે. દર વર્ષે 1 લાખ, તો આંકડો ખૂબ જ મોટો કહી શકાય. તો ક્વિક જરૂર રિવિઝન લઈએ. 25 મે એટલે કે ગુમ થયેલા બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ કોના સહયોગથી ઉજવવામાં આવે છે? તો ઇન્ટરનેશનલ સેન્ટર ફોર મિસિંગ એન્ડ એક્સપ્લોઇટેડ ચિલ્ડ્રન એના સહયોગથી ઉજવવામાં આવે છે. અને ભારતનો આંકડો કેટલો છે? તો દર વર્ષે 1 લાખ જેટલા બાળકો ગુમ થાય છે. વ્યક્તિ વિશેષમાં જોઈએ હરિવલ્લભ ભાયાણી. અહીંયા તમે આ ફોટોમાં એમને જોઈ શકો છો, હરિવલ્લભ ભાયાણીને. તેમનો જન્મ ભાવનગરના મહુવા ખાતે. ક્યાં થયો હતો જન્મ? ભાવનગરના મહુવા ખાતે. તેમનું પૂરું નામ છે હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી, એમનું પૂર્ણ નામ છે. તેમની કૃતિઓ જોઈએ તો રચના સંરચના, શબ્દકથા અનુશીલનો, શોધ અને સ્વાધ્યાય, અનુસંધાન શબ્દ પરિશીલન, ગુજરાતી ભાષાના ઇતિહાસમાં કેટલી સમસ્યાઓ, ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ, કમળના તંતુ, શેતબંધુ, આ બધી એમની જાણીતી કૃતિ છે. 1963માં તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને 1981માં સાહિત્ય અકાદમી એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પણ ખાસ ધ્યાન રાખશું, જ્યારે કોઈ એવોર્ડથી સન્માનિત કરવામાં આવતા હોય તો એ પરીક્ષાલક્ષી બની રહે છે બાબત. તો 1963માં કયો એવોર્ડ છે? રણજીતરામ સુવર્ણચંદ્રક. અને 1981માં કયો છે? સાહિત્ય અકાદમી એવોર્ડ. આ 2 એવોર્ડથી એમને સન્માનિત કરવામાં આવ્યા છે. તો આપણે કોના વિશે વ્યક્તિ વિશેષમાં માહિતી મેળવી છે? તો હરિવલ્લભ ભાયાણી વિશે. તેમનો જન્મ તો ભાવનગરના મહુવા ખાતે. તેમનું પૂર્ણ નામ પૂછાય તો હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી એમનું પૂર્ણ નામ છે. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. મહેસાણા જિલ્લાના વડનગર નજીક ખોદકામ દરમિયાન 3જી સદીના બૌદ્ધ સ્તૂપ અને સમાધિમાં હાડપિંજર મળી આવ્યા છે. તે ઉત્ખનન દરમિયાન આ વસ્તુ મળી આવી છે. આ સ્થળેથી બૌદ્ધ ધર્મને સંબંધિત અનેક પુરાવશેષો મળી આવ્યા છે, જેમાં બૌદ્ધ પ્રતિમાનું શીર્ષ, કાપી દ્વારા ભગવાન બુદ્ધને મધ અર્પણ કરતું શિલ્પ, પકવેલી માટીમાંથી નિર્મિત બુદ્ધપાદ ચિહ્ન દર્શાવતું મુદ્રાંકન. તો આવા વિવિધ પ્રકારના શું મળી આવેલા છે? પુરાતત્વીય અવશેષો મળી આવેલા છે. ક્યાંથી મળી આવેલા છે? તો મહેસાણા જિલ્લાના વડનગર ખાતેથી. અને કઈ સદીના છે? તો 3જી સદીના છે. ચીની યાત્રી હ્યુએન સાંગે ઈસવીસન 640માં વડનગરની મુલાકાત લીધેલી. તે સમયે વડનગરને આનંદપુર તરીકે ઓળખાવ્યું હતું. એટલે વડનગરનું બીજું એક નામ છે આનંદપુર. આ ઉપરાંત વડનગરને વૃદ્ધનગર, ચમત્કારપુર, મદનપુર, આ બધા નામ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. એમાં હ્યુએન સાંગે મુલાકાત લીધી તે સમયગાળામાં વડનગરનું નામ શું હતું? તો આનંદપુર હતું. તેની મુલાકાતની નોંધમાં નોંધેલી કેટલીક બાબતો આજે ઉત્ખનન દ્વારા અવશેષ રૂપે મળી આવેલી છે. હ્યુએન સાંગે મુલાકાત દરમિયાન ઘણી બધી બાબતોને નોટ કર્યું હતું અને આજે પ્રૂવ પણ થાય છે. કેમ કે મહેસાણા જિલ્લાના વડનગર ખાતેથી 3જી સદીના બૌદ્ધ સ્તૂપ અને સમાધિમાં હાડપિંજર મળી આવ્યા છે. ઘણા બધા અવશેષો મળી આવ્યા છે. કયા કયા અવશેષો મળી આવ્યા છે એની લિસ્ટ પણ અહીંયા આપી છે. તો આ બાબત ખાસ ધ્યાન રાખશું, પરીક્ષામાં પ્લેસ પૂછાઈ શકે છે કે તાજેતરમાં ગુજરાતના કયા સ્થળેથી 3જી સદી સાથે સંકળાયેલા બૌદ્ધને લગતા અવશેષો મળી આવેલા છે? તો કયા સ્થળેથી? મહેસાણા જિલ્લાના વડનગર ખાતેથી. અથવા પ્રશ્ન અલગ રીતે પૂછાય, મહેસાણા જિલ્લાના વડનગર ખાતેથી તાજેતરમાં બૌદ્ધ સ્તૂપ અને સમાધિમાં હાડપિંજર મળી આવ્યા છે. તે કઈ સદીને હોવાનું માલુમ પડ્યું છે? 1લી સદી, 2જી સદી, 3જી સદી કે 4થી સદી? તો ખાસ ધ્યાન રાખશું, કઈ સદી આવશે? 3જી સદી. જોઈએ નેક્સ્ટ ન્યૂઝ.
કેન્દ્ર સરકારે મનરેગાના શ્રમિકો માટે 170 કરોડ રૂપિયા ફાળવ્યા છે. મનરેગાનું પૂર્ણ નામ જોઈએ તો મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ એ મનરેગાનું પૂર્ણ નામ છે. આ રકમ ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજના માધ્યમથી લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે. આ યોજના અંતર્ગત દરેક વ્યક્તિને એક નાણાકીય વર્ષમાં 100 દિવસની રોજગારની ગેરંટી આપવામાં આવે છે. કેટલા દિવસ? 100 દિવસની. એક નાણાકીય વર્ષમાં કેટલા દિવસો હોય છે? તો 365 જેવા દિવસો હોય છે. એમાંથી 100 દિવસ તો તેમને વર્ક ગેરંટી પ્રોવાઈડ કરવામાં આવે છે. અને આ 100 દિવસમાં મજદૂરી દર કેટલો હોય છે? તો દૈનિક 202 રૂપિયાનો મજદૂરી દર હોય છે. ખાસ ધ્યાન રાખશું કેટલો મજદૂરી દર હોય છે? 202 રૂપિયાનો. આમ 182 મજદૂરી દર હતો. કેટલો હતો? 182. પણ તાજેતરમાં એનો વધારો કરીને 20 રૂપિયાનો વધારો કરીને હવે વર્તમાનમાં 202 રૂપિયા પ્રોવાઈડ કરવામાં આવે છે. આ યોજના 2006માં પૂર્વ પ્રધાનમંત્રી શ્રી મનમોહનસિંહના સમયગાળામાં નક્કી કરવામાં આવ્યું હતું આ યોજના શરૂઆત કરવાનું. આ યોજનાનું સંચાલન ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા થાય છે. ખાસ ધ્યાન રાખશું કયા મંત્રાલય દ્વારા આ યોજના ચાલે છે? તો ગ્રામીણ વિકાસ મંત્રાલય અંતર્ગત આ યોજના ચાલે છે. ઓકે, તો ક્વિક રિવિઝન લઈએ. તાજેતરમાં મનરેગા યોજના કેમ ચર્ચામાં રહી છે? કેમ કે કેન્દ્ર સરકારે મનરેગાના શ્રમિકો માટે 170 કરોડ રૂપિયા ફાળવ્યા છે એટલે ચર્ચામાં રહી છે. આ મનરેગા યોજનાનું પૂર્ણ નામ શું છે? તો મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ એ મનરેગા યોજનાનું પૂર્ણ નામ છે. આ મનરેગા યોજનામાં કેટલા દિવસની રોજગાર ગેરંટી પ્રોવાઈડ કરવામાં આવે છે? તો 100 દિવસની રોજગાર ગેરંટી પ્રોવાઈડ કરવામાં આવે છે. અને મજદૂરી દર કેટલો હોય છે? તો આમાં 202 રૂપિયા મજદૂરી દર હોય છે. જોઈએ નેક્સ્ટ ન્યૂઝ. પૂર્વ ભારતીય હોકી ખેલાડી બલવીરસિંહ ડોઝાન્સનું 96 વર્ષની વયે નિધન થયું છે. તમે અહીંયા એમને ફોટોમાં જોઈ શકો છો. પરીક્ષામાં સિમ્પલ એવો ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે તાજેતરમાં મૃત્યુ પામેલા બલવીરસિંહ ડોઝાન્સ એ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો કે હોકી રમત સાથે સંકળાયેલા હતા. પૂર્વ ભારતીય હોકી ખેલાડી હતા. તેઓ 3 વાર ઓલિમ્પિકમાં સુવર્ણચંદ્રક મળ્યું. તે સમયગાળા દરમિયાન તેઓ હોકી ટીમના સભ્ય હતા. 1956ના ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમના કેપ્ટન તરીકે પણ તેઓ રહી ચૂક્યા છે. જેમાં ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી ભારતે સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. તો આ ખૂબ જ ગર્વની બાબત કહી શકાય કે 1956 વખતે જ્યારે ભારતે સુવર્ણચંદ્રક મેળવ્યો છે ત્યારે કેપ્ટન તરીકે કોણ હતા? તો બલવીરસિંહ ડોઝાન્સ કે જેમનું તાજેતરમાં મૃત્યુ થયું છે. ઓલિમ્પિક પુરુષ ફાઇનલમાં સર્વશ્રેષ્ઠ ગોલ કરવાનો રેકોર્ડ પણ એમના નામે છે. ખાસ ધ્યાન રાખશું ઓલિમ્પિક પુરુષ ફાઇનલમાં સર્વશ્રેષ્ઠ ગોલ કરવાનો રેકોર્ડ કોના નામે છે? તો બલવીરસિંહ ડોઝાન્સના નામે. તેઓ આધુનિક ધ્યાનચંદ્ર તરીકે ઓળખાય છે. આ પણ આપણે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે કે આધુનિક ધ્યાનચંદ તરીકે કોણ ઓળખાય છે? તો બલવીરસિંહ ડોઝાન્સ ઓળખાય છે. 2015માં મેજર ધ્યાનચંદ લાઈફટાઈમ અચીવમેન્ટ પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. અને તેમની આત્મકથાનું નામ શું છે? ધ ગોલ્ડન હેટ્રિક. જો આમાંથી પરીક્ષામાં 2 થી 3 રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, તાજેતરમાં બલવીરસિંહ ડોઝાન્સનું નિધન થયું છે. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો તેઓ ભૂતપૂર્વ હોકી ખેલાડી હતા. પછી બીજો ક્વેશ્ચન એવો પૂછાઈ શકે છે કે તાજેતરમાં પૂર્વ ભારતીય હોકી ખેલાડી બલવીરસિંહ ડોઝાન્સનું મૃત્યુ થયેલ છે. તેમની આત્મકથાનું નામ જણાવો. તો તેમની આત્મકથાનું નામ શું છે? ધ ગોલ્ડન હેટ્રિક. અને એવો પ્રશ્ન પૂછાઈ શકે છે કે 1956માં ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમના કેપ્ટનનું નામ જણાવો. તો શું આવશે? બલવીરસિંહ ડોઝાન્સ. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. અંદમાનના દુર્લભ પામ વૃક્ષને કેરળમાં રોપવામાં આવ્યું છે. અહીંયા તમે ફોટોમાં જોઈ શકો છો પામ વૃક્ષ. આ વૃક્ષ કેરળના પેલોડે સ્થિત જવાહરલાલ નહેરુ ટ્રોપિકલ બોટાનિકલ ગાર્ડન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે. આ પામ વૃક્ષનું વૈજ્ઞાનિક નામ જોઈએ તો પિનાંગા એન્ડેમેનિસ એનું વૈજ્ઞાનિક નામ છે. આ વૃક્ષ અમેરિકાના નટ પામ વૃક્ષની એક પ્રજાતિ છે. ખાસ ધ્યાન રાખશું વૈજ્ઞાનિક નામ પરીક્ષામાં કદાચ પૂછાઈ શકે છે. તો આપણે વૈજ્ઞાનિક નામ યાદ રાખવાનું છે. પિનાનાંગા એનામેન્ડિસ એનું વૈજ્ઞાનિક નામ છે. અને કયા પ્રદેશનું આ દુર્લભ વૃક્ષ છે? તો અંદમાનનું આ દુર્લભ વૃક્ષ છે કે જેને ક્યાં રોપવામાં આવ્યું છે? જેને કેરળમાં રોપવામાં આવ્યું છે. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. ભારતીય મૂળના અર્થશાસ્ત્રી આભાસ ઝા દક્ષિણ એશિયામાં વિશ્વ બેંકમાં મહત્વપૂર્ણ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. તમે અહીંયા ફોટોમાં એમને જોઈ શકો છો આભાસ ઝાને. ભારતીય મૂળના અર્થશાસ્ત્રી છે આભાસ ઝા. દક્ષિણ એશિયામાં વિશ્વ બેંકમાં મહત્વપૂર્ણ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.
વર્લ્ડ બેંકની વાત કરીએ તો તેની સ્થાપના જુલાઈ 1944માં, તેનું હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસી ખાતે આવેલું છે, જેના અત્યારે વર્તમાન અધ્યક્ષ કોણ છે? ડેવિડ માર્ક્સ તેના વર્તમાન અધ્યક્ષ છે. મિઝોરમ રાજ્યને રમતોને ઉદ્યોગોનો દરજ્જો આપવાની મંજૂરી આપી છે. કયા રાજ્યે મંજૂરી આપી છે? મિઝોરમ રાજ્યે આપી છે. શેને ઉદ્યોગોનો દરજ્જો આપવાની મંજૂરી આપી છે? તો રમતોને ઉદ્યોગોનો દરજ્જો આપવાની વાત મિઝોરમ રાજ્યએ કરી છે. ઓકે, તો શા માટે આવો દરજ્જો આપવાની વાત કરી હશે? તો કે રમતગમત ક્ષેત્રે લોકોની રુચિ વધે, લોકો વધારે પરિચિત થાય અને લોકો વધારે પાર્ટિસિપેટ કરે અને એક એને બિઝનેસ સ્વરૂપે પણ નિહાળવામાં આવે એ માટે થઈને મિઝોરમ રાજ્યએ રમતગમતને શેનો દરજ્જો આપ્યો છે? રમતોને ઉદ્યોગોનો દરજ્જો આપવાની મંજૂરી આપી છે. અહીંયા મિઝોરમ રાજ્ય થોડું ચર્ચામાં રહ્યું છે. તો મિઝોરમ રાજ્યની રાજધાની જોઈએ તો આઇઝોલ છે. મિઝોરમ રાજ્યના રાજ્યપાલ જોઈએ તો PS શ્રીધરન પિલ્લાઈ છે. મુખ્યમંત્રી ઝોરામથંગા એના મુખ્યમંત્રી છે. મિઝોરમની બીજી બાબતોની વાત કરીએ તો ચાપાર ફૂટ મહોત્સવ મિઝોરમમાં ઉજવવામાં આવે છે. ખાસ ધ્યાન રાખશું, પરીક્ષામાં પૂછાઈ શકે કે ચાપાર ફૂટ મહોત્સવ કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? તો મિઝોરમ રાજ્ય સાથે સંકળાયેલું છે. અને ડમ્ફા ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે? ડમ્ફા ટાઈગર રિઝર્વ તો એ પણ મિઝોરમ ખાતે આવેલું છે. ડમ્ફા ટાઈગર રિઝર્વ તો મિઝોરમ ખાતે. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. સ્વાસ્થ્ય મંત્રાલયે ડ્રગ રેગ્યુલેટરી સિસ્ટમમાં સુધારા લાવવા રાજેશ ભૂષણની અધ્યક્ષતામાં સમિતિની રચના કરી છે. આપણે ખાસ ધ્યાન રાખશું, જ્યારે કોઈ પણ કમિટી એટલે કે સમિતિની રચના કરવામાં આવતી હોય તો પરીક્ષાલક્ષી અગત્યની બની રહેતી હોય છે કે કોઈ પણ પ્રકારના સુધારા માટે કઈ કમિટીની રચના કરવામાં આવી અથવા તો કોઈ ક્ષેત્રમાં કઈ કમિટીની રચના કરવામાં આવી. આ પ્રકારના પ્રશ્ન વારંવાર પૂછાતા હોય છે. ફોર એક્ઝામ્પલ, વીવીપેટની ભલામણ માટે કઈ સમિતિ હતી? ઈવીએમની ભલામણ માટે કઈ સમિતિ હતી? ચૂંટણી માટે મતલબ કે મતદાર માટેની જે ઉંમર છે 18 વર્ષ ફિક્સ કરવા માટે કઈ સમિતિ હતી? તો આવા ઘણા બધા પ્રશ્ન સમિતિને રિલેટેડ પૂછાતા હોય છે. તો આપણે ખાસ યાદ રાખશું, સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ડ્રગ રેગ્યુલેટરી સિસ્ટમમાં સુધારા લાવવા માટે કોની અધ્યક્ષતામાં? તો રાજેશ ભૂષણની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી છે. આ સમિતિ ડ્રગ રેગ્યુલેટરી સિસ્ટમમાં સુધારા લાવવાની અને તેને આધુનિક બનાવવાની ભલામણો કરશે. સ્વાસ્થ્ય મંત્રીની વાત કરીએ કેમ કે અહીંયા સ્વાસ્થ્ય ડિપાર્ટમેન્ટ થોડું ચર્ચામાં રહ્યું છે. તો ડૉક્ટર હર્ષવર્ધન સ્વાસ્થ્ય મંત્રી છે. તમે અહીંયા ફોટોમાં એમને જોઈ શકો છો. લોકડાઉન પછી આયોજિત હુન્નર હાટની થીમ શું રહેશે? લોકલ ટુ ગ્લોબલ. આપણે ખ્યાલ છે કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકલ ટુ ગ્લોબલની વાત કરી છે, લોકલ ટુ વોકલની વાત કરી છે, આત્મનિર્ભર બનવાની વાત કરી છે. તો લોકડાઉન પછી જે હુન્નર હાટ આયોજિત થશે એની થીમ શું રહેશે? લોકલ ટુ ગ્લોબલ. સપ્ટેમ્બર મહિનામાં હુન્નર હાટનું આયોજન થાય છે. કયા મહિનામાં આયોજન થાય છે? સપ્ટેમ્બર મહિનામાં. હુન્નર હાટમાં દેશભરના અસંખ્ય લોકો ભાગ લે છે. છેલ્લા 5 વર્ષમાં 5 લાખથી વધારે ભારતીય કારીગરો અને તેમની સાથે સંકળાયેલા અન્ય લોકોને રોજગારીની તક આ હુન્નર હાટ પૂરું પાડે છે. આ કાર્યક્રમ લઘુમતી મંત્રાલય દ્વારા આયોજિત કરવામાં આવે છે. ખાસ ધ્યાન રાખશું, કોના દ્વારા આયોજિત કરવામાં આવે છે? લઘુમતી મંત્રાલય. અહીંયા લઘુમતી મંત્રાલય થોડું ચર્ચામાં રહ્યું છે. તો લઘુમતી મંત્રાલયના મંત્રીની વાત કરીએ તો મુખ્તાર અબ્બાસ નકવી એ લઘુમતી મંત્રાલયના મંત્રી છે. ઓકે, તો ખાસ ધ્યાન રાખશું આપણે લોકડાઉન પછી આયોજિત હુન્નર હાટની થીમ લોકલ ટુ ગ્લોબલ. ક્યારે ઉજવાય છે હુન્નર હાટ? તો કે સપ્ટેમ્બર મહિનામાં. કયા મંત્રાલય દ્વારા? તો લઘુમતી મંત્રાલય દ્વારા. આ લઘુમતી મંત્રાલયના મંત્રી કોણ છે? તો મુખ્તાર અબ્બાસ નકવી. તો આ તો આજનો કરંટ અફેર. જોઈએ આજની ક્વિઝ. હરિવલ્લભ ભાયાણીનો જન્મ ક્યાં થયો હતો? ગુમ થયેલા બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? નીચેના પૈકી ગુજરાતના કયા શહેરના વિદેશી યાત્રા UN સાંગે મુલાકાત લીધી હતી? વર્તમાનમાં મનરેગા અંતર્ગત કેટલો રોજગારી દર આપવામાં આવે છે? બલવીરસિંહ ડોઝાન્સ એ કઈ રમત સાથે સંકળાયેલા હતા? તાજેતરમાં અંદમાનના દુર્લભ પામ વૃક્ષને ક્યાં રોપવામાં આવ્યું છે? મનરેગા યોજના કયા વડાપ્રધાનના કાર્યક્રમમાં શરૂ કરવામાં આવી હતી? કયા રાજ્યએ તાજેતરમાં રમતને ઉદ્યોગનો દરજ્જો આપવાની મંજૂરી આપી છે? ડ્રગ રેગ્યુલેટરી સિસ્ટમમાં સુધારા લાવવા કોની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી છે? સપ્ટેમ્બર માસમાં યોજાનાર હુન્નર હાટની થીમ શું છે? તો આ તું આજનું કરંટ અફેર પ્લસ આજની ક્વિઝ. જો તમને કરંટ અફેર અને ક્વિઝ ગમી હોય તો પ્લીઝ ડેઈલી કમેન્ટ કરવાનું રાખો. દરરોજ 50 મિત્રોની કમેન્ટ આવી જોઈએ.
દરરોજ 30થી 35 મિત્રોની કમેન્ટ આવી રહી છે, તો તમે પણ ડેલી કમેન્ટ કરતા જાઓ. જોઈએ આજનું એક્સ્ટ્રા ડોઝ. વ્યાકરણમાં ટોપિક છે તત્પુરુષ સમાસ. જ્યારે પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે વિભક્તિ સંબંધ હોય ત્યારે તેને તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે. પૂર્વપદ આમાં ગૌણ હોય છે, જ્યારે ઉત્તરપદ એ મુખ્ય હોય છે. તત્પુરુષ સમાસના ઘણા બધા પ્રકાર છે, જેમ કે કર્મ તત્પુરુષ, મરણ, શરણ. તો કર્મ તત્પુરુષ કેમ કહેવામાં આવ્યું? તો તમે અહીંયા જોઈ શકો છો મરણ ને શરણ. તો અહીંયા કર્મ વિભક્તિ ને જોવામાં મળે છે. કરણ તત્પુરુષની વાત કરીએ તો રત્ન જડિત, તો રત્નથી જડિત, તો તમને અહીંયા થી જોવા મળે છે, થી જોડાયેલું છે એટલે કરણ તત્પુરુષ. સંપ્રદાય તત્પુરુષની વાત કરીએ તો યુદ્ધ સજ્જ, એટલે કે યુદ્ધ માટે સજ્જ, તો તમને અહીંયા માટેથી વિગ્રહ જોવા મળે છે. એ જ પ્રમાણે અપાદાનની વાત કરીએ તો ચિંતા મુક્ત, ચિંતામાંથી મુક્ત. સંબંધની વાત કરીએ તો ગદા પ્રહાર, ગદાનો પ્રહાર. અને અધિકરણની વાત કરીએ તો વનવાસ, વનમાં વાસ. તો આ રીતે તત્પુરુષના અલગ અલગ પેટા પ્રકાર છે, તો આપણે એક્ઝામ્પલ સાથે યાદ રાખ્યા છે. તો આ હતું આજનું એક્સ્ટ્રા ડોઝ. અને કાલે જે પ્રમાણે સૂચન મળ્યા હતા એ જ પ્રમાણે કે વિડીયોની શરૂઆતમાં જૂના કરંટ અફેરનું એકવાર વનલાઇનર સ્વરૂપે રિવિઝન કરાવી દેવું. તો આપણે એ સૂચનને 1 થી 2 ડેમાં એડ કરી દઈશું, એટલે તમને એ પણ સૂચન એ પણ તમારા સૂચનને અમલ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત તમારા બીજા અન્ય કોઈ સૂચન હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આ ઉપરાંત જો તમે ડેલી 50 માર્કની મોક ટેસ્ટ આપવા માંગો છો તો ટેલિગ્રામમાં જઈને તમે ક્વિઝ 2020 આ રીતે સર્ચ કરીને ગ્રુપમાં જોઈન થઈ શકો છો. તો મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌ મિત્રોને જય હિન્દ, જય ભારત.